આ જ બાબત ઉપર અત્યારે આપણી સાથે અત્યારે જોડાયા છે કરમસદ સબ ડિવિઝનના જે ડેપ્યુટી એન્જિનિયર છે એસડી પટેલ આપણી સાથે જોડાયા છે. સાહેબ, કયા પ્રકારનો અત્યારે જે ઇસ્યુ ચાલી રહ્યો છે અને આ ગ્રામજનોને વારે વારે અહીંયા આગળ કરમસદ સબ ડિવિઝનમાં આવવું પડે છે? અગાઉ પણ એક વખત મોગરીના ગ્રામજનોએ આવીને આગળ તોડફોડનો જેવો માહોલ કર્યો હતો, ત્યારબાદ આજે ફરી વખત કરમસદના ગ્રામજનોને આવવું પડ્યું. કયા પ્રકારનો માહોલ છે, શું ઇસ્યુ ચાલી રહ્યો છે સમગ્ર મામલે? ઇસ્યુમાં અત્યારે જે રીતના ઉનાળાના સીમા એને લીધે જે લોડ પડે છે અને હમણાં એવું થયું કે જે 13મી તારીખે વાવાઝોડું એમાં અમારા એક કરમસદ મેડિકલની સામે શાશ્વત ફ્લોરન્સ કરીને સોસાયટીમાં વીજળી પડી હતી. હવે એ વીજળીને લીધે એ દિવસે પણ ફોલ્ટ વધારે થયા હતા અને એ વખતે ફોલ્ટ શોધવામાં વાર લાગી. ત્યાર પછીથી આજ દિવસ સુધીમાં લગભગ 4 વખત અલગ અલગ જગ્યાએ ફોલ્ટ થયા છે એ જ ફીડર ઉપર, અને બધા ફોલ્ટ આઈડેન્ટિફાઈ કરીને ફોલ્ટ દૂર કર્યા છે. આજે હમણાં રાત્રે જ્યારે ટ્રિપિંગ આવ્યું અને પછી ચાલુ કર્યું તો એનું જમ્પર ગયું હતું. હવે જમ્પર 1 થી 16 નંબરમાં કઈ જગ્યાએ કીધું કહી ના શકાય, એટલે પેટ્રોલિંગ કરતાં વાર લાગે, એટલે અમે કરમસદ ટાઉન ઉપર એનો લોડ લીધો અને હું પણ ત્યાં સ્થળ ઉપર હતો. પરંતુ ટાઉન ફીડરનો કંડક્ટર તૂટીને નીચે પડ્યો, જે થોડીક વિચારવા જેવી બાબત કહેવાય. એટલે એ ફીડર બંધ કરીને પહેલાં 2 નંબર ઉપર જમ્પર ચાલુ કરી ગામ ચાલુ કર્યું અને કંડક્ટર સાધીને હમણાં કરમસદ ટાઉન ફીડર પણ ચાલુ થઈ ગયો છે. અને બસ એટલે અત્યારે બધી જગ્યાએ પાવર રિસ્ટોર થઈ ગયો છે. પરંતુ જેટલી પણ જગ્યાએ આવા ફોલ્ટ મળે, આ લગભગ 5 એક જેટલા મારા માનવા મુજબ હવે બીજા ફોલ્ટ હોય નહીં. તેમ છતાં જ્યારે પણ આ કુદરતી જે વસ્તુ થઈ છે એના લીધે જ્યારે પણ હશે, જેટલા વાગે હશે 2-3 વાગે મારો ફોન કન્ટિન્યુઅસ ચાલુ જ હોય છે. અને જ્યાં સુધી આ પતશે નહીં, છેલ્લા 10 દિવસથી અમારે ત્યાં ઇસ્યુ છે, હું સ્વીકારું છું. પણ બને તો મેક્ઝિમમ 5 દિવસ હજી કદાચ થાય તો, લગભગ તો નહીં જ થાય, પણ થાય તો પણ અમે ખડે પગે ઊભા છે. લોકો ખાલી એટલો આ તમારા માધ્યમથી લોકોને એ સહકાર આપવા કહું છું કે જ્યારે ધારો કે કરમસદ ગામ બંધ થાય તો કરમસદ ગામની અંદર 10,000 કન્ઝ્યુમર છે. એક ફીડર ઉપર માન લો 3,000 કન્ઝ્યુમર છે. બધાના ઘેર લાઇટ બંધ થાય, બધા કસ્ટમર કેર ઉપર ફોન કરે. અહીંયા ફોન એક જ હોય, બધાનો ફોન આવે એટલે કોઈ એક જોડે વાત થતી હોય, એટલે બાકીના લોકોને એવું લાગે છે કે ભાઈ આ ફોન બિઝી આવે છે અને મને રેફરન્સ નથી કરતા. જીબીનો કમ્પ્લેન સેન્ટર એના માટે છે કે કોઈ એક જણ અમને કહેશે કે 2 જણા કહેશે કરમસદમાં લાઇટ નથી, એટલે અમારી ટીમ એક્ટિવેટ થઈ જાય છે ત્યાં જવા માટે. પણ લોકોને તકલીફ અને આ ગરમી એવી છે એટલે બધા ફોન કરે છે, એટલે લોકોને એવું લાગે છે કે ફોન ઉપાડતા નથી. એકચ્યુઅલમાં હશે કદાચ 2 ફોન છે, ઓપરેટર એક છે. માણસની જે માણસો અમારી જોડે અવેલેબલ છે રીતના રાખેલું છે, તો બને એટલો મેક્સિમમ ટ્રાય કરે. પણ જો કોઈ પણ દિવસ એવું પણ લાગે તો મારો નંબર ઓલમોસ્ટ અમારી બધા ગ્રાહકો જોડે છે, બધા ફોન કરે છે. આવા સિચ્યુએશનમાં તમે મને ગમે ત્યારે ફોન કરી શકો છો અને બધા ફોન કરે જ છે. પણ એકચ્યુઅલમાં જ્યારે થાય છે કે હું અત્યારે પણ જ્યારે કામ કરતો હતો તો મારી ઉપર જ એટલા બધા ફોન આવે. એમાં મારા માણસને કહેવું હોય કે ભાઈ તું ફીડરની એલસી લઈ અને આ જગ્યાએ ફીડર ચાલુ કર, તો એ ફીડર ચાલુ કરવા માટે મારો ફોન જ ફ્રી ના થાય. અને ભૂલે ચૂકે જો મારથી એને ફોન લાગી ગયો તો એની ઉપર લોકોના ફોન આવતા હોય તો એનો ફોન નથી લાગતો એમ. એટલે મહેરબાની કરી, હમણાં થોડોક સમયના ચોમાસું જેટલું છે, તમે મને ફોન કરો, વોટ્સએપ પર મને મેસેજ કરશો તો પણ હું દરેકને રિપ્લાય આપીશ. પણ ત્યાં સુધી થોડાક ફોન માટે જો શક્ય હોય તો ફ્રી કરો. તમારામાંથી કોઈ એક જણ નક્કી કરીને મને કહેશે હું તમને અડધો કલાકમાં ફીડર ચાલુ કરીને તમારી જગ્યા પર મળીશ, એટલા માટેનું પૂરેપૂરી સિયોરિટી આપું. સાહેબ, તમારી કામગીરી બહુ સાચી બાબત છે, તમે સારી કીધી અને અમે પણ રિસ્પેક્ટ કરીએ છીએ. મેં અગાઉ પણ કીધું કે અમે રિસ્પેક્ટ કરીએ છીએ જીબીના કર્મચારીઓ, કારણ કે અડધી રાત્રે પણ જઈને થાંભલા પર ચડીને પણ કામ કરે છે. પણ હવે આનું નિરાકરણ કમ્પ્લીટલી સોલ્યુશન માટે આપના શું અથાગ પ્રયત્ન રહેશે કે એક દિવસ કદાચ વીજ પુરવઠો બંધ રાખી, જેમ કે રવિવારે તમે મેન્ટેનન્સ કરતા હોવ છો, તો હવે આગામી સમયની અંદર તમારી કેવી યોજના રહેશે? કારણ કે પ્રી મોન્સૂન કામગીરી પણ આવી રહી છે પાછળ. યસ અમે લાસ્ટ સન્ડે જુઓ 12 તારીખે સંતરામ ફીડરનું મેન્ટેનન્સ કરેલું. 2 નંબર જ્યાં આજે જમ્પર ગયું છે, 2 નંબર ઉપર જમ્પર પણ નવા જ મારેલા છે. અને આજે એટલા માટે જાતે મેં જઈને જોયા કે જમ્પરની પોઝિશન એ લોકોએ ચેક કરીને બરાબર જ કરી છે. પરંતુ જ્યારે વીજળી પડે ને એના હેવી એમ્પિયર થાય એને લીધે આ થઈ છે. અને એ પણ માનું છું કે અવેલેબલ સ્ટાફને લીધે ઘણી જગ્યાએ મેન્ટેનન્સનો અભાવને હાથે રહે છે. અમે બનતો પૂરેપૂરો પ્રયત્ન કરીએ છીએ કે મેઇન લાઇન એક વખત ચાલુ થાય તો એનાથી એ કરી શકીએ. એટલે હજી મેન્ટેનન્સની કામગીરી હજી વધારે સારી રીતના થઈ શકે એના માટે અલગ ટીમ જો મંગાવવી પડશે પર્ટિક્યુલર મોગરી માટે, તો હું કાલે મારા સુપ્રિન્ટેન્ડિંગ એન્જિનિયર અને એક્ઝિક્યુટિવ એન્જિનિયર સાહેબ જોડે વાત કરી ને એના ટીમની વ્યવસ્થા સંપૂર્ણપણે 100% કરીશ. અને એમને આ રિક્વેસ્ટ પણ કરીશ કે જો મને વધારે ટીમ આપે તો પર્ટિક્યુલર કોઈ એક દિવસ કરીને આ બધી બાબતોનું નિરાકરણ લાવી શકાય. પબ્લિકને હું આ માધ્યમથી ખરેખર માફી માગવા માગું છું કે છેલ્લા 10 દિવસથી અમારાથી અમે બનતો પ્રયત્ન કરીએ છીએ, અમારો જેટલો સ્ટાફ છે દિવસ રાત કામ કરે છે, પણ પ્રોબ્લેમ એવા પ્રકારના થાય છે ને કે જે ધારો કે ગઈ વખતે હમણાં તમે 14 તારીખે વાત કરી ત્યારે કરમસદ ફીડર ગાયત્રી ફીડરનું બ્રેકર ફાયર થઈ ગયું હતું. સેમ ડે રામદેવ ફીડરનું એ બ્રેકર ફાયર થઈ ગયું હતું. અહીંયા કંટ્રોલ કેબલ કંટ્રોલ રૂમનો થયો હતો, એ દિવસે ત્યાં રામદેવની અંદર બ્રેકરમાં ઇસ્યુ થયો હતો. એટલે આ એક અમુક એવા પ્રકારના અઘરા પ્રશ્નો હોય છે કે મારે બીજા ફીડર પર લોડ લેવો પડે. બધાના એસી ચાલુ એટલે એમ્પિયર વધી જાય છે, એના લીધે કોઈ જમ્પર જાય તો પણ પાવર બંધ રહે. એટલે આ એક થોડાક ટેકનિકલ ઇસ્યુ છે
જે ખરેખર ના થવા જોઈએ પણ અત્યારે થઈ રહ્યા છે એનું ચોક્કસપણે નિરાકરણ લાવીશું. બરાબર. અત્યારે જે ડેપ્યુટી એન્જિનિયર છે SD પટેલે અત્યારે તૈયારી દર્શાવી છે કે અમે આગામી સમયની અંદર આનું નિરાકરણ લાવવાના પૂરેપૂરા પ્રયત્ન કરીશું અને સાથે તેઓએ એ પણ કીધું છે કે અત્યારે જે સ્ટાફ છે એ સ્ટાફ કદાચ જો વધારો પડશે તો આગામી સમયની અંદર વધારીશું, કારણ કે આગામી સમયની અંદર ચોમાસું પણ આવી રહ્યું છે અને કલેક્ટર સાહેબની સ્ટ્રિક્ટ સૂચના છે કે પ્રી મોન્સૂન કામગીરીની અંદર ક્યાંય પણ કચાશ ન છોડવી. તો આગામી સમયની અંદર જોવાનું રહ્યું છે કે ક્યારે હવે નિરાકરણ આવશે કરમસદ સબ ડિવિઝનનું. બસ આવી સતત અપડેટ માટે અમારી સાથે જોડાયેલા રહ્યો. સત્યની સાથે આપનો અવાજ હર હંમેશ અમે બનતા રહીશું. કેમેરામેન નક્ષી પટેલ સાથે હું છું મન્ના નિંગુ, અર્બન ગુજરાત.